જો આજે વીકેન્ડ શરૂ થઈ ગયું, શનિવાર છે અને વીકેન્ડ આવે ને તો પાછું સિડની સાંભળી જાય છે ને, જેવું વીકેન્ડ આવે એવું સિડની સાંભળે છે. એટલે આજે જો શનિવારે સવારે સ્નેહનું ક્રિકેટ પતાવ્યું અને સિડની જવા નીકળી ગયા છીએ. સિડની આજે અમે જવાના છીએ અમારા એક જૂના મિત્ર કમ પાડોશી, યુકેના મિત્ર, યુકેના પાડોશીઓ, એમના ઘરે. એ લોકો અમારી પહેલાં વર્ષો પહેલાં યુકેથી અહીંયા સિડની શિફ્ટ થયા છે, તો આજે એમના ઘરે મહેમાન ગતિએ જવાના છીએ. બરાબર છે. અને જતાં જતાં વચ્ચે એવું નક્કી કર્યું કે આપણે ઇસ્કોન ટેમ્પલ પણ જઈ આવી સિડની. બરાબર છે. સૌથી વધારે મિસ થતું હોય તો ઇસ્કોન ટેમ્પલ. રેગ્યુલર અમે જેટલું જતા હતા એટલું નહીં જવાનું, આ મિસ કરું છું હું તો વધારે. આઈ ડોન્ટ નો આ બધાની ના છે જ છે ને. હવે મંદિરે ત્યાં રેગ્યુલર જતા હોય શનિ રવિ, તો અહીંયા એમ થાય ને કે ભાઈ ના જઈએ. તો આજે વળી સિડની જવાનું નક્કી થયું છે, એમ કે 2 કલાક વહેલા નીકળીએ અને પહેલાં મંદિરે જઈએ, ઇસ્કોન ટેમ્પલ, ભગવાનના દર્શન કરીએ અને પછી આ મિત્રના ઘરે જઈએ. બરાબર છે. તો ચલો સિડની ઇસ્કોન મંદિર તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવીએ અને સાથે સાથે અમારા મિત્રોના ઘરે જઈએ છીએ એમની મહેમાન ગતિએ. તો ત્યાં પણ અમે શું કરીએ છીએ તમારી સાથે શેર કરશું. બરાબર છે. અને આજે ડ્રાઈવર બદલાણા છે, તમારે કંઈ કહેવાનું છે? ડ્રાઈવર બદલાના છે. ડ્રાઈવર સિડનીમાં અલા ઓસ્ટ્રેલિયામાં ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ તો કરવો પડે કે નહીં? તો આજે મારો વારો આવ્યો છે ડ્રાઇવિંગ કરવાનો. મારે ઉજાગરો છે, મારે ઊંઘ પૂરી કરવી છે. જો પૂરી કરવા મળે તો હા, પૂરી કરવા મળે તો સુઈ જાઓ. ચલો તો મળીશું પાછા. હા. રસ્તા ઉપર વ્યૂ બહુ સરસ આવતા હોય છે ને. અહીંયા જો અમે એક બ્રિજ ઉપર આવી ગયા હતા, રિવર હતી અને એની ઉપર બ્રિજ હતો અને નીચેનો વ્યૂ એટલો મસ્ત હતો. એકચ્યુઅલી ત્યાં જવાનું મન થઈ ગયું પણ અત્યારે ટાઈમ હતો નહીં, પણ નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી આવશું. ખરેખર બોટિંગ થતી હતી ને આખો મસ્ત વ્યૂ હતો. આ સિડનીમાં છીએ અમે એકચ્યુઅલી, એટલે સેન્ટ્રલ સિડનીમાં હતા અમે. આઈ થિંક નોર્થ બાજુ અમે જતા હતા. તો આ બધા વ્યૂ જોવાની ખરેખર મજા આવે. અને તમે જ્યારે લાઈક સેન્ટ્રલ સિડનીમાં જાઓ ને એટલે આ જો મોટા મોટા બિલ્ડિંગો સરસ દેખાય, તમને લાગે બિઝી એન્વાયરમેન્ટ ને બિઝી સરાઉન્ડિંગ્સ. ખરેખર પણ મજા હતી. અમે એકદમ ઓપેરા હાઉસ અને જે બ્રિજ છે એનાથી બહુ નજીક હતા, એટલે આ તમને જોવા મળે ત્યાં નજીકમાં. અને બિઝી હતું ઘણું, પણ આ બધે અમે ફરવા હજી આવ્યા નથી, પણ આવીશું નેક્સ્ટ ટાઈમ. ત્યારે એકચ્યુઅલી તમને સરસ રીતે બતાવીશું. પણ મસ્ત હતી જગ્યા. મને આવું બિઝી એન્વાયરમેન્ટ પણ ગમે, મજા આવે એમ. હવે હતી એક મોટી ટનલ, આખો આઈ થિંક એરપોર્ટની નજીકમાં છે, ખબર નથી મને એક્ઝેક્ટ એરિયા, પણ ઘણી મોટી ટનલ હતી. અને જોઈ શકો તમે અંદર એકદમ ડાર્ક લાઇટ્સ બધી હતી અને મજા આવી એકચ્યુઅલી ડ્રાઈવ કરવાની ફર્સ્ટ ટાઈમ ઇન સિડની. મેં નોર્મલી સાઈડની સીટ ઉપર જ બેઠી હોઉં છું, પણ આજે અહીંયા નાની એવું મંદિર છે એકચ્યુઅલી. આપણે લંડનમાં છે એવું મોટું તો નથી લાગતું, બહુ બિઝી એરિયામાં છે પાછું. શ્રી રાધા ગોપીનાથ ટેમ્પલ મંદિર. ગમે એવા બીજી જગ્યામાં હોય, નાનું હોય મોટું હોય, પણ તમે જ્યારે આમાં અંદર આમ એન્ટર થાવ ને, જે વાઇબ્સ આવે, ઓ પોઝિટિવ વાઇબ્સ, અને આમ એટલી શાંતિ લાગે ને, શું કહેવું તમારું. બિઝી હતું, સ્મોલ હતું, પણ એકદમ ફિલિંગ મસ્ત આવતી હતી. મસ્ત મંદિર છે, નાનું એવું છે પણ ખરેખર મજા આવી. તો જો કરી લો દર્શન સિડની ટેમ્પલના. ક્યાં આવો લાવો મળે તમને.
જગન્નાથજી, શ્રી રાધારામ, શ્રી ગોપીનાથ. ખરેખર મંદિરનો માહોલ એટલો સરસ હતો, આમ ત્યાં બેસી રહીએ એવું લાગ્યું. અહીંયા એકચ્યુઅલી મંદિરમાં કંઈક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, બધા માળાઓ બનાવતા હતા, પ્લસ શ્રીલા પ્રભુપાદના જન્મોત્સવનું આઈ થિંક કંઈક સેલિબ્રેશન હતું. કંઈ નહીં, કૃષ્ણ દર્શન તો કર્યા કે નહીં? નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય, બરાબર ને? ચાલ તમે દર્શન કરીને આવી ગયા. એકચ્યુઅલી બહુ બિઝી એરિયામાં છે મંદિર, નાનું છે કમ્પેર ટુ આપણે વોટફોર્ડના ટેમ્પલ કરતાં, પણ તોય આ મનને મજા આવી દર્શન કરીને. તો બસ અમે નીકળી ગયા ત્યાંથી મંદિરે દર્શન કરીને. હવે અમારા ફ્રેન્ડના ઘરે જવાનું હતું. એકચ્યુઅલી બે વચ્ચે ડિસ્ટન્સ ઘણું દૂર હતું, 1.5 hour પાછું ડ્રાઇવિંગ બતાવતું હતું. અને અમે ડ્રાઈવ કર્યું અને આ એ લોકોના સબબમાં અમે આવી ગયા હતા. નાઇસ હતું એકચ્યુઅલી, અને નિયરલી 5 minutes ડ્રાઈવ એ લોકોના હાઉસથી હતું. ખરેખર મજા આવી આજનો દિવસ. તો જુઓ, ઓથેન્ટિક ઓસ્ટ્રેલિયાનો અનુભવ. બારબેક્યુ ચાલુ થઈ ગયું હતું અમારું. આ જો લેબનીઝ સોલકી બ્રેડ કહેવાય. બરાબર. એના ઉપર જે આ પાવડર છે એને ઝાતર કહેવાય. ઓકે. ઇટ્સ આ બરાબર. એરેબિક છે. હા, તલ અને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ હોય એમાં. ઈ સ્પ્રેડ કરીએ અને વી હેવ વિથ સેલેડ. એમાં રોકેટ છે, પોટેટોસ Of છે, course. અનિયન, ટમાટો, સલાડ તમારું olives. Yes, I hope you guys enjoy. ઓ માય ગોડ, નાઇસ છે. જો સ્મેલ જ એટલી સરસ આવે છે. So fine. આ જો ઓસ્ટ્રેલિયાની લાઈફમાં આ ફાયદો ને. મને તો આઉટડોર કુકિંગ એટલું ગમે. જો આમાં છે અમે પિઝા બનાવીએ, હું પોતે પિઝાનો બેઝ પણ બનાવું, સોસ બધું અમે બને, ઉત્તપમ બને છે, ઢોસા બને છે. એટલે બસ શું જોઈએ પછી. હું તો કુક કરતી હોય બધું. નાન હોય તો અહીંયા શેકી નાખું. એકચ્યુઅલી હજી કરશું આપણે. આ બી છે આપણે ઓહ નાઇસ. સ્ક્યુઅર્સમાં નાખીને બોલો. કરશું આમાં હમણાં. તમે જાતે બનાવી છે? હા, બનાવ્યું છે. ઈ પછી લેજો મસ્ત. ઈ વાહ 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 વાહ. જો આ મેઇન ફાયદો છે આઉટડોર લાઈફનો, બરાબર, ઓસ્ટ્રેલિયામાં. હા. જો અમારું સ્ટાર્ટર જ ચાલે છે. હજી એક સ્ટાર્ટર પૂરું થયું, આને બીજું સ્ટાર્ટર. હે Yes, we are going to have soya on Soya. barbecue. બાર્બેક્યુમાં. આપણે કોલનું barbecue છે બારે. હા. So સોયા છે એને મેરિનેટ કરેલા છે. યોગર્ટ ને સાર ક્રીમ ને થોડા સ્પાઇસીસ ને બધું તંદૂરી મિક્સ. So this is તંદૂરી સોયા. જોઈ લો, છે ને મસ્ત. આજે વેરાયટી છે ઓસ્ટ્રેલિયા. ધેટ્સ ટ્રુ. યા જો અમારા સોયા મસ્ત રેડી છે. હવે અમે કુક કરવા જઈશું અને ઓલમોસ્ટ રેડી છે અમારે ખાવા માટે પણ. નાઇસ. હે ને જો સ્વાદ જ આવે છે. ફાઇન. પિક્ચર લઈએ. બહુ સુગંધ મસ્ત આવે. સરસ આવે છે. ઈ જે કોલમાં પડે ને આના ટીપા બધા મેરિનેશનના એની સુગંધ મસ્ત. હા એ હા, છે. basically. હા, આપણે ઘર બનાવીશું ને એટલે આ બધું પ્લાન મળે છે. હો. હા, એમને કીધું તું કઈ રીતે બનાવ્યું છે ઈ કે અમે કરી દઈશું. બસ તો પછી અમે હમણાં જ કર્યું. બીજી મોટી બેનનું પણ કર્યું. Actually આવું ને આવું બનાવ્યું. ઓકે. કરીએ સેમ આવું જ કરી. ધેટ્સ નાઇસ. પ્રોપર કર્યું. ઇન્સ્યુલેટેડ નીચે તમને wheel, ઓર્ડર આપીશું બીજું શું. નીચે wheel. આ તો સાંજ પડી ભેગા ત્યાં નવરા બેઠા તો આજ કરીએ. આપણે બે આવી તો ગયા. ચલ. તમે બે આવી જાઓ તો પછી જમવાનું આપણે બની જાય. આપણે તો કરશું. હા. એ મોક્ષ શું જમે છે તું? છોલે ભટુરે. અરે વાહ. ચાહત શું ભાઈ તને? છોલે. છોલે. સ્નેહને છોલે. અમારે ભતુરે તો તો એને કાંઈ કેવું પડે. હે ફૂલ ડીશ બનાવી છે. પેલા સ્ટાર્ટર તો ખાઈ લીધું. સ્ટાર્ટર તો ખાઈ લીધું, મસ્ત મજાનું. સોયા ચંક્સ સોયા ચંક્સ બહુ મજા આવી ગઈ. બાર્બેક્યુ કરેલા, બાકી તો છત જો છોલે ભટુરે, પાપડ, સલાડ, અને મને છાશ. છાસ, કાજુ કતરી. કાજુ કતરી.
હા એ છે હો. અને દારૂ ભારતી મારું સલાડ ચલો બધું આવી ગયું બધું આવી ગયું ને. તો ચલો બધા જમવા. યસ લેટ્સ એન્જોય. તો અમે અમારા ફ્રેન્ડ્સને બહુ ટાઈમ પછી મળેલા અને ખરેખર મજા આવી. 7-8 વર્ષથી લોકો અહીંયા જ છે, પણ અમે જ્યારે જોડે રહેતા હતા 2011-12 મે બી, ત્યારે અમે મળેલા છેલ્લે. પછી એ લોકો ઓસ્ટ્રેલિયા મૂવ થઈ ગયા. પછી તો લાઈક સોશિયલ મીડિયા થ્રુ અમે કનેક્ટેડ હતા, પણ મળ્યા આજે. ખરેખર મજા આવી. અને એ લોકોનો જે અમને એક્સપિરિયન્સ કરાયો ઓથેન્ટિક ઓસ્ટ્રેલિયામાં બાર્બેક્યુ લાઈફ ને બધું, એ ખરેખર સરસ હતું. બહુ મજા આવી એમની સાથે. અમારે નીકળી જવાનું હતું 9:30-10 વાગે, એને બદલે અમે ઓલમોસ્ટ 12 વાગે નીકળ્યા. ઘરે આવ્યા 1:30 વાગે, અને ખરેખર મોડું થઈ ગયેલું, પણ બહુ ટાઈમ પછી મળેલા એટલે ખરેખર મજા આવી. અને બસ, તો થેન્ક યુ સો મચ વિભૂતિ, જીમિતભાઈ, અમને લાઈક ઇન્વાઇટ કરવા માટે. ખરેખર મજા આવી. તો થેન્ક યુ સો મચ. અને પાછા મળીશું આવા નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગમાં. તો જોતા રહેજો વિદેશમાં વતન. ચલો બાય.